હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. હેલો ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે નવી રેસીપી સાથે આવી છું. તમારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે ચાઇનીઝ રોલની રેસીપી શેર કરવાની છું. તો તમે જોઈ શકો છો, ચાઇનીઝ રોલ બનાવવા માટે મેં બધું જ શાકભાજી પહેલેથી જ કટ કરીને રાખ્યું છે. બધા મસાલા પણ રેડી રાખ્યા છે, બધા સોસ પણ રેડી રાખ્યા છે. તો ચલો ફ્રેન્ડ્સ, તો હું એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં જીરું એડ કરીશું. પછી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. એ સરસ થોડુંક ચડી જાય એટલે આપણે ડુંગળી એડ કરીશું. ડુંગળીને થોડીક વાર હલાવીને પછી એમાં બધા શાકભાજી એડ કરી દઈશું. જે કોબી, શિમલા મિર્ચ અને ટામેટાં જે મેં સરસ કટ કરીને રાખ્યા છે એ બધા નાખી દઈશું અંદર અને સરસ રીતે હલાવી લઈશું. પછી મેં બાજુમાં નૂડલ્સ પણ બનાવીને રાખ્યા છે, જેમાં મસાલો એડ નથી કર્યો. ખાલી નૂડલ્સને ગરમ પાણીમાં બોઇલ કરી છે. ગરમ પાણીમાં સહેજ ઉકળવા દીધી હતી. નૂડલ્સ સહેજ ગરમ કરી લીધી હતી. એ નૂડલ્સ પણ એડ કરી લઈશું. બસ હવે એને થોડીક વાર ચડવા દઈશું. બધું મિક્સ કરી અને થોડીક વાર ચડવા દઈશું. તો સહેજ ગરમ થઈ જાય પછી આપણે અંદર મસાલા એડ કરીશું. સોસ પણ એડ કરી દઈશું. અને સરસ રીતે હલાવી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો તો સરસ ગરમ થઈ ગયું છે અને શાકભાજી સરસ રીતે ચડી પણ ગઈ છે. તો હવે ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું અને હલાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો તો તમે આપણું ચાઇનીઝ રોલ બનાવવા માટે જે મેં મસાલો શાકભાજીનો તૈયાર કર્યો છે એકદમ રેડી છે. અને મેં રોટલી પણ બનાવી લીધી હતી. તો ચલો આપણે રોલ બનાવીને બતાવી દઉં એકવાર. મસાલો તૈયાર કર્યો હતો રોલ માટે, એ રોટલી પર મૂકી રોટલીને સરસ રીતે રોલ કરી તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં બધા જ રોલ એકસાથે બનાવી લીધા છે. એક બાજુ કઢાઈમાં તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે બે રોલ મૂકી અને સરસ રીતે તળી લઈએ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, રોલ એકદમ તૈયાર છે. રોલ સરસ રીતે તળાઈ ગયા છે. તો હવે આપણે બહાર નીકાળી અને તમને બતાવ્યું ફ્રેન્ડ્સ. તો જોઈ શકો છો આપણા રોલ એકદમ સરસ રીતે તળી અને સરસ રીતે ચડી પણ ગયા છે. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો હું એક રોલ લઈ અને કટ કરી બે ભાગમાં તમને બતાવી દઉં કે કેટલો સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો બાળકો માટે ચાઇનીઝ રોલ એકદમ તૈયાર છે. તો મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી હું તમારી સાથે નવી રેસીપી લઈને આવીશ. ત્યાં સુધી આવજો.